નમસ્કાર બાળ મિત્રો, હું પ્રકાશ ચૌધરી આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ્સ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 8 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 8.2નો અભ્યાસ કરીશું. એમાં પ્રથમ દાખલો જોઈએ. મેં તમને કહેલું હતું કે તમારે આ દાખલા જાતે પહેલાં ગણવાના છે, કારણ કે આપણે એ મુદ્દાની ચર્ચા કરેલી છે અને ત્યાર પછી તમારે એના એટલે કે મિત્રો તમારે પહેલાં દાખલા ગણવાના હતા, જાતે પ્રેક્ટિસ કરવાની હતી અને ન ખ્યાલ આવ્યો ત્યારે જ આપણે સ્વાધ્યાય 8.2નો વિડીયો જેવું બનાવો એ જોવાનો હતો કે તમે ક્યાં કેવી ભૂલ કરીએ અને ભૂલ સુધરે એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે તો શરૂ કરીએ છીએ આપણે પ્રથમ દાખલો. આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો એમાં પ્રથમ રકમ છે એ 1/8. ચલો 1/8ને આપણે ટકામાં રૂપાંતર કરીએ તો મિત્રો ટકા બરાબર આપણે શું લખીએ છીએ કે અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. ચલો અપૂર્ણાંક સ્વરૂપ કેટલું કયું છે તો 1/8, એને 100 વડે ગુણી દઈએ. ચલો આ અપૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અપૂર્ણાંકના કોની સાથે થાય? અંશ સાથે, એટલે કે 1 સાથે થશે. બરાબર. આપણે આના અવયવ પણ પાડી દઈએ કે ચલો 25 ચોક 100 થાય અને છેદમાં 4 દુ 8. ચલો 4 4 જતા રહ્યા બાળ મિત્રો. 25/2. તો ચલો સ્વાભાવિક વસ્તુ છે, 25ના અડધા કેટલા થાય? ચલો 20ના અડધા કેટલા? 10 અને ઉપર 5ના અડધા 2.5, એટલે 20ને પેલા 10ને 2.5 કેટલા થાય? 12.5 થાય, એટલે આટલા ટકા થાય, એટલે કે 12.5% થશે. અને મિત્રો તમે આને અવયવ ના પાડ્યા હોત તો સીધા 100 ને 8 વડે ભાગાકાર કરીને પણ જવાબ લખી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે એ રીતે બીજો દાખલો જોઈએ, બી. તો હવે સીધું હું લખું છું કે ટકા બરાબર શું લખીશું કે અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. ચલો અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? 5/4 ગુણ્યા 100. ચલો 4 વડે 100 ને ભાગવાના તો એના અવયવ લખીશું. ચલો આ 5 તો એમને, આ 20 × 5 100, પણ 25 ચોક 100 થાય ને, આપણે 25 ચોક 100 લખીએ કારણ કે છેદમાં 4 છે એટલા માટે. ચલો 4 4નો છેદ ઉડી ગયો. કેટલા વધ્યા? 5 × 25 એટલે કેટલા થાય? પાયો પેલા 25 × 5 સરસ 125. તો કેટલા ટકા આવશે? 125%. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે આગળ ત્રીજો દાખલો જોઈએ, સી. તો સી શું છે કે 3/40. ચલો તો ટકા બરાબર આપણે શું લખીશું? અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. તો હવે અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? 3/40 ગુણ્યા 100. ચલો આપણે છેદ ઉડાડીએ તો આ મીંડી તો એક જતી રહે છે. બરાબર. તો અંશમાં કેટલા છે? 3. અહીં 10 એટલે 5 દુ 10 થાય અને છેદમાં 4 છે. 4 કયા ઘડિયામાં આવે? 2ના, એટલે કે 2 દુ 4. સરસ. બરાબર. હવે જ્યાં છેદ ઉડતો હોય એ આપણે દૂર કરવાનો. ચલો 2 નો છેદ ઉડી ગયો. બરાબર. અંશમાં કેટલા વધ્યા? 5 તરી 15 અને છેદમાં કેટલા વધ્યા? 2. હવે મિત્રો 15ના 2 વડે ભાગવા એટલે એના અડધા કરવા. તો અડધા તો સરળ છે. ચલો આ 15 એટલે 10 + 5 લખાય. ચલો 10ના અડધા 5 અને 5ના અડધા 2.5, અઢી થાય. તો આ સરળ કરો, 5 ને 2 કેટલા થયા? 7, એટલે 7.5%. બરાબર. 2 વડે ભાગાકાર કરવાની જરૂર નથી, સીધા એના અડધા કરી દેવાના. બરાબર ને, ખ્યાલ આવી ગયો? હવે આગળ આપણે ડી જોઈએ. ડીની રકમ શું છે? 2/7. ચલો તો એનું ટકામાં રૂપાંતર કરવું છે તો આપણે શું લખીશું? ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. ચલો અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? 2/7 ગુણ્યા 100. ચલો 7ના ઘડિયામાં તો 100 આવે નહીં, 7 વડે નિશેષ ન ભાગી શકાય. તો આપણે અંશનો શું કરી દઈશું? ગુણાકાર, કે 100 × 2 એટલે 200 અને છેદમાં 7.
હવે આપણે શું કરીશું 207 વડે ભાગી દઈએ તો અહીંયા સાઈડમાં અહીં ભાગાકાર આપણે કરીએ ચલો 7 એકા 7 7 દુ 14 7 તરી 21 વધી જાય 20 કરતો એટલે 7 દુ 14 ચલો 20માંથી 14 જાય તો કેટલા વધે 6 ઉપરથી 0 ઉતર્યા એટલે કેટલા થયા 60 હવે 7નો ઘડિયો આગળ બોલો 60 સુધી પહોંચ 7 એકા 7 7 દુ 14 7 તરી 21 7 ચોક 28 7 પંચા 35 7 સંગ 42 સત્તી સત્તી 49 7 અઠો 56 7 નવા 63 63 તો વધી ગયા ને તો 7 અઠા 56 તો ચલો 60માંથી 56 જાય તો કેટલા વધ્યા 4 હવે આગળ ભાગ ચાલશે ના તો આને મિશ્ર સંખ્યામાં આપણે લખવા છે તો કેવી રીતે લખીશું કે પૂર્ણાંક સંખ્યા કેટલી આવી 28 તો 28 પૂર્ણાંક 4 સતમાંશ તો આટલા ટકા થાય આ કેવા લખ્યા મિશ્ર સંખ્યા પણ આપણે પોઈન્ટમાં જવાબ લાવવો છે તો હવે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું અને આગળ ભાગ ચલાવીશું શૂન્ય તારીખ 40 થયા 7 પંચા 35 7 સંગ 42 વધી ગયા એટલે 7 પંચા 35 ચલો 40માંથી 35 જાય એટલે કેટલા વધ્યા 5 હવે ઉપરથી શૂન્ય તારીએ એટલે 50 થાય કારણ કે પોઈન્ટ તો ઓલરેડી મૂકી દીધેલા છે દશાંશ ચિહ્ન એટલે હવે 27 49 તો 50માંથી 49 જાય એટલે 1 વધે હવે એની તો જરૂર નહીં આપણે કેટલા 28.57 તો આપણે પોઈન્ટમાં લખવો હોય તો આ રીતે લખી શકીએ બરાબર ખ્યાલ આવ્યો તો આ રીતે ટકાવારી આપણે લખી શકીએ આ મિશ્ર સંખ્યામાં રૂપાંતર કર્યા કહેવાય બરાબર ને આટલું ક્લિયર થઈ ગયું હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ કે આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો તો એમાં પ્રથમ રકમ છે એ બરાબર 0.65 તો એનું આપણે ટકામાં રૂપાંતર કરીએ તો સીધી વસ્તુ છે બાળ મિત્રો કે ટકામાં રૂપાંતર કરવું હોય તો ટકા બરાબર આપણે શું લખીએ છીએ જેમ પેલામાં અપૂર્ણાંક સ્વરૂપ લખતા તેમ અહીંયા અપૂર્ણાંક તરીકે કેવો છે દશાંશ અપૂર્ણાંક છે ને તો દશાંશ અપૂર્ણાંક લખીશું કે દશાંશ અપૂર્ણાંક ગુણ્યા 100 એને 100 વડે ગુણીએ એટલે એનું ટકામાં રૂપાંતર થઈ જાય ચલો દશાંશ અપૂર્ણાંક કયો આપ્યો છે આપણને 0.65 ગુણ્યા 100 હવે બાળ મિત્રો તમે જાણો છો કે આપણે બીજા પ્રકરણમાં આપણે ભણી ગયા કે 10 100 1000 વડે ગુણવા હોય તો કેવી રીતે ગુણી શકાય સરળતાથી કે 100 વડે ગુણવાશે તો દશાંશ ચિહ્ન કઈ તરફ આવશે જમણી બાજુ ગુણવા હોય તો દશાંશ ચિહ્ન જમણી બાજુ આવે ભાગવા હોય તો દશાંશ ચિહ્ન ડાબી બાજુ જાય બરાબર ને ક્લિયર ને તો ચલો અહીંયા 100 વડે ગુણવાશે તો દશાંશ ચિહ્ન કઈ બાજુ લાવવાનું જમણી બાજુ કેટલા દશાંશ જેટલી મીંડી હોય એટલા એકડા પાર્સલ જેટલી મીંડી હોય એટલા અહીંયા મીંડીઓ કેટલી છે 2 છે તો 2 દશાંશ આપણે જમણી બાજુ ખસીશું ચલો આ 1 અને 2 એટલે 65 પછી આવે એટલે 65 પછી ન લખીએ તો પણ ચાલે એટલે 65% થાય અને અથવા તમે આવું કર્યું હોત કે ચલો આને દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યા હોત તો શું લખોત 65/100 લખોત અને ગુણ્યા 100 તો 100 તો જતા રહો તો પણ કેટલા વધો 65% વધો તો આપણે એવું ગુણાકાર કરવાની જરૂર આવું કરવાની જરૂર નથી સીધું આપણને ખ્યાલ છે આપણે ભણી ગયા છીએ એટલે આપણે આ રીતે જવાબ લખી શકાય બરાબર ને પાકું થઈ ગયું બરાબર ચલો હવે આપણે બી જોઈએ તો બીની અંદર પણ આપણે પહેલાં તો લખીશું કે ટકા બરાબર શું લખીશું કે દશાંશ અપૂર્ણાંક ગુણ્યા 100 ચલો દશાંશ અપૂર્ણાંક કયો છે કે 2.1 દશાંશ છે ગુણ્યા 100 ચલો બાળ મિત્રો અહીંયા 100 વડે ગુણવા એટલે દશાંશ ચિહ્ન કઈ બાજુ લઈ જવાનું જમણી તરફ કેટલા 2 દશાંશ ચલો અહીંયા તો અંક તો એક જ છે તો 2 કેવી રીતે ખસીશું ચલો અંક એક જ છે તો અહીંયા આવે ને પણ 2 ખસવાના છે એટલે નથી તો આપણે કોનો સહારો લઈએ છીએ મીંડીનો એટલે કે શૂન્યનો હવે શૂન્યનો સહારો લઈએ આપણે તો કેટલા થાય 210% બરાબર ખ્યાલ આવ્યો પોઈન્ટ અહીંયા આવશે એટલે 2 અંક થઈ ગયા ને આ 1 દશાંશ સ્થળ ખસ્યું ને આ બીજું દશાંશ સ્થળ ખસ્યું બરાબર ખબર પડે છે ને પાક્કું ને બરાબર તો હવે આપણે આગળ સી જોઈએ સીની અંદર આપણે લખીએ કે ટકા બરાબર કે દશાંશ અપૂર્ણાંક ગુણ્યા 100 ચલો દશાંશ અપૂર્ણાંક કેટલો છે 0.02 ચલો હવે અહીંયા આપણે 100 વડે ગુણવા તો દશાંશ ચિહ્ન કઈ બાજુ
જમણી બાજુ કેટલા 2 દશાંશ. તો આ 1 ને 1 2 એટલે 2 પછી આવે તો આપણે એકલા 2 જ વધ્યા તો કેટલા ટકા કહેવાય 2%. બરાબર. તો આનું ટકામાં રૂપાંતર થઈ ગયું. બરાબર. હવે ડી દાખલો જોઈએ. તો ડીની અંદર આપણે ટકા બરાબર લખીએ કે ટકા બરાબર દશાંશ અપૂર્ણાંક ગુણ્યા 100. ચલો દશાંશ અપૂર્ણાંક કયો છે કે 12.35. તો 12.35 ગુણ્યા 100. હવે બાળ મિત્રો આ 100 વડે ગુણવાશે એટલે દશાંશ ચિહ્ન કઈ બાજુ આવશે? સરસ. કઈ બાજુ આવે? જમણી બાજુ. કેટલા? 2 દશાંશ સ્થળ. બરાબર. તો કેટલા થશે અહીંયા? 2 દશાંશ સ્થળ કઈ 3 પછી આવે એટલે 1, 5 પછી આવે એટલે બીજું. એટલે અહીંયા પોઈન્ટ આવે એટલે અહીંયા પોઈન્ટ તો લખવાની આપણે કોઈ જરૂર નથી. એટલે 1235%. બરાબર. તો મિત્રો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે મિત્રો આગળ પ્રશ્ન નંબર 3. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. તો આપણે અહીંયા 3 આકૃતિ આપી છે એમાં કેટલો ભાગ રંગીન છે એ લખવાનો છે અને પછી એના ટકા મેળવવાના છે. તો પ્રથમ આકૃતિ અહીંયા રંગીન ભાગ કેટલો છે મિત્રો જણાવજો. આ મિત્રો સરળતાથી છે. આપણને ખ્યાલ ના આવે તો અહીંયા આપણે સીધી લીટી અહીંયા દોરી દઈએ અને એક આને સીધી લીટી તરીકે લંબાઈ દઈએ. તો એ વર્તુળના કેટલા સરખા ભાગ થઈ ગયા? 4. એ 4 ભાગમાંથી એક ભાગ શું છે? આપણે રંગીન કરેલો છે. એટલે કે 4 ભાગમાંથી એક ભાગ, આ 4 ભાગમાંથી એક ભાગ રંગીન કર્યો છે એટલે 1/4 થયો. હવે એના આપણે ટકા મેળવી લઈએ કે ટકા બરાબર શું લખાય? અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. ચલો અપૂર્ણાંક સ્વરૂપ કેટલું? તો 1/4 છે ગુણ્યા 100. ચલો અપૂર્ણાંકનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે એટલે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર થાય એટલે કે 1 સાથે થશે 100 ગુણ્યા 1. આ 100ના આપણે ભાગ પાડીએ જે 4ના ગુણકમાં આવતા હોય તો 25 ચોક 100. સરસ. શાબાશ, છોકરાઓ હોશિયાર થઈ ગયા. આ તો તમારે યાદ રાખવાનું છે, આપણે ચર્ચા કરેલી જ છે. બરાબર. ભાગ્યા 4. ચલો 4 4નો છેદ ઉડી ગયો તો કેટલા વધ્યા? 25. તો અહીં કેટલો ભાગ રંગીન દર્શાવશે એના ટકા લખીશું તો 25%. બરાબર. હવે બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિમાં રંગીન ભાગ કેટલો છે? ચલો અહીં કેટલા સરખા ભાગ છે જોઈ લઈએ. જુઓ અહીંયા એક લીટી હું કાટી કરી દઉં જે છે. બરાબર. એક વર્તુળના કેટલા સરખા ભાગ કર્યા છે? જુઓ 1 2 3 4 ને 5. 5 સરખા ભાગ કર્યા છે. એમાંથી રંગીન કેટલા કરેલા છે? 3. તો રંગીન ભાગ લખવો તો કેવી રીતે લખાય? 5 સરખા ભાગમાંથી 3 ભાગ રંગીન છે. બરાબર. એટલે 3/5 થયા. હવે એના ટકા લખવા હોય તો આપણે શું કરીશું કે અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100 કરીશું. એના ટકા લખવા હોય તો અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100 એટલે કે 3/5 ગુણ્યા 100. ચલો આ 5 તો છેદમાં એમને એમ, આ 3 100ના એવા લખો જે 5ના ગુણકમાં આવતા હોય તો 25 ચોક 100 થાય. પણ 20 × 100 થાય ને કે ના થાય? થાય. સરસ. તો 20 × 100 લખી દઈશું. ચલો 5 5 જતા રહ્યા. આ 20 તરી 60. તો અહીં કેટલો ભાગ દર્શાવે છે રંગીન ભાગ? 60%. કેટલા ટકા? 60%. બરાબર. હવે આગળ ત્રીજી આકૃતિ છે તો એમાં રંગીન ભાગ કેટલો છે એ આપણે લખી લઈએ. ચલો વર્તુળના કેટલા સરખા ભાગ કરેલા છે આપણે ગણી લઈએ. ચલો આ 1 2 3 4 5 6 7 અને 8. 8 સરખા ભાગ છે એટલે 8 સરખા ભાગ છેદમાં લખાય. એમાંથી કેટલા ભાગ પસંદ કર્યા છે? તો 1 2 ને 3. 3 ભાગ રંગીન કર્યા એટલે કે 3/8 થયો. તો હવે એનું ટકામાં રૂપાંતર કરીએ તો શું લખાય? ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? 3/8 એને 100 વડે ગુણી દઈએ. ચલો આ 4 દુ 8 થાય છેદમાં અને 25 ચોક 100 લખાય. 4 4 જતા રહ્યા. ચલો અહીંયા 25 તરી નથી ખબર તો ગુણાકાર કરી દો.
3 पंचा 15 वधी 1 3 दू 6 અને 1 7 કેટલા થયા 75 75 ભાગ્યા 2। હવે બાળમિત્રો 75 ને 2 વડે ભાગવા એટલે સરસ એના અડધા કરવાના અડધા તો સરસ છે કેવી રીતે કે ચલો આ 70 વત્તા 5 લખી દઈશું 75 ની જગ્યાએ 70 ના અડધા 35 સરસ અને 5 ના અડધા 2.5 એટલે અઢી થયા આ 35 ને 2 37 એટલે 37.5% થયા બરાબર। તો આ જે વર્તુળ છે એનો રંગીન ભાગ કેટલા ટકા દર્શાવે છે 37.5% દર્શાવે છે ખ્યાલ આવી ગયો। હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 4 કિંમત મેળવવાની છે આપણે ટકા પરથી તો એમાં પ્રથમ દાખલો છે એના એ 250 ના 15%। તો ચલો 250 ના 15% બરાબર કેટલા તો આપણે શું કરીશું કે 250 ગુણ્યા 15 અને ટકાની નિશાની દૂર થાય એટલે છેદમાં કેટલા આવે 100 કારણ કે 15%નું તમે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું તો શું લખીશું 15 ભાગ્યા 100 લખાશે ને। ચલો આ એક મીંડી જતી રહી। હવે મિત્રો ઉપર 2ના ગુણકની કોઈ સંખ્યા હાલ છે નહીં તો આપણે અવયવ પાડીશું નહીં સીધા 15 ગુણ્યા 25 કરી દઈએ તો ચલો 25 ગુણ્યા 15 કરીએ તો કેટલા આવે આ પાયો પાયો 25 વધી આવી 2 5 દુ 10 10 ને 2 12 હવે એક વડે ગુણીએ તો 5ની શૂન્ય મૂકવી પડે 5 એકા 5 2 એકા 2 ચલો આ 5 સરવાળો કરીએ તો 5 ને 2 7 અને આ 3 કેટલા આવ્યા 375 ભાગ્યા 10। ચલો 375 ભાગ્યા 10 10 વડે ભાગવા એટલે હાલ આપણે વાત કરી કે એક દશાંશ ચિહ્ન કાપવાનું પણ કઈ બાજુ ભાગવાના હોય તો જમણી બાજુ ખસે તો અહીંયા હોય દશાંશ ચિહ્ન તો એક દશાંશ સ્થળ અહીંયા આવે એટલે ક્યાં આવે 37 જમણી બાજુ નહીં ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ ખસવાનું એટલે અહીંથી અહીંયા એટલે 37.5 થાય કેટલું થાય 37.5। હવે બીજો દાખલો જોઈએ કે 1 કલાકના 1%। હવે મિત્રો 1 કલાકના 1% લખવા હોય તો આપણે શું લખી શકાય બરાબર કે 1 ગુણ્યા 1 અને ટકાની નિશાની દૂર કરી લે છેદમાં 100 આવે તો 1 ભાગ્યા 100 એટલે કેટલા લખાય 0.01 લખાય આટલા થાય બરાબર। તો આટલા આપણને શું મળે કલાક મળે બરાબર। પણ આપણે કલાકનું મિનિટમાં રૂપાંતર કરીએ 1 કલાકની મિનિટ કેટલી મિત્રો તો આપણે શું લખીશું 1 કલાકના 1% બરાબર આપણે એવું લખી શકીએ 1 કલાકની 60 મિનિટ એટલે 60 ગુણ્યા 1 ટકાની નિશાની દૂર થાય એટલે છેદમાં 100 એ મિનિટો પાછળ મિનિટ લખી દેવું હોય। ચલો આ 1 શૂન્ય તો જતી રહી તો 6 ભાગ્યા 10 વધ્યા 6 ભાગ્યા 10 એટલે અહીં છેદ ઉડાડીએ 3 દુ 6 5 દુ 10 તો 3 ભાગ્યા 5 મિનિટ થઈ આટલી થાય અને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો મિત્રો મિનિટનું સેકન્ડમાં કેટલી સેકન્ડ થાય 1 મિનિટ એટલે 60 સેકન્ડ તો 60 વડે ગુણી દઈએ તો ચલો 12 પંચા 60 તો 12 તરી 36 સેકન્ડ તો 1 કલાકના 1% લઈએ તો કેટલી સેકન્ડ મળે 36 સેકન્ડ મળે અથવા મિનિટમાં ફેરવું હોય તો 3 ભાગ્યા 5 મિનિટ મળે અને હવે પોઈન્ટમાં ફેરવ્યું હોત તો 0.6 મિનિટ મળે અને કલાક કહેવો હોય તો 0.01 કલાક મળે બરાબર। હવે આગળ બીજા દાખલા જોઈએ 2 હવે સી 2500 ના 20% બરાબર કેટલા તો શું લખીશું કે 2500 ગુણ્યા આ 20% એટલે શું લખાય કે 20 ભાગ્યા 100। ચલો આ એક મીંડી જતી રહી આ એક મીંડી જતી રહી કેટલા વધ્યા 250 ગુણ્યા 2 અને 250 ગુણ્યા 2 એટલે કેટલા થાય મિત્રો 25 દુના 50 અને આ શૂન્ય મૂકી દો એટલે કેટલા આવ્યા 500 તો 2500 ના 20% એટલે કેટલા થાય 500 થાય। અહીં કોઈ એકમ નથી એટલે એકમ લખવાના જરૂર નથી જેમ અહીંયા કલાકમાં હતો એ રીતે। હવે ડી જોઈએ શું છે 1 કિલોના 75% તો કેટલા થાય તો મિત્રો અહીંયા આપણે લખીએ
કે ચલો 1 કિલો ગુણ્યા 75 ભાગ્યા 100 લખાય. હવે એકનો તો છેદ ઉડે નહીં તો સીધું અહીંયા 0.75 થશે અને પાછળ એકમ શું આવે કિલો. બરાબર. ચલો આનું ગ્રામમાં રૂપાંતર કરવું હોત તો આપણે શું લખો અહીં ચલો હું અહીંયા લખું કે 1 કિલો ગુણ્યા 75 ભાગ્યા 100. બરાબર. તો 75 ભાગ્યા 100 શું થાય કિલો થયા ને. બરાબર. આના બરાબર આ લખ્યું તો આ 75 ભાગ્યા 100 કિલો એટલે 0.75 કિલો થવાના કારણ કે 100 વડે ભાગવાના એટલે. બરાબર. પણ હવે આપણે ગ્રામમાં રૂપાંતર કરવું છે તો આ કિલોનું ગ્રામમાં રૂપાંતર કરીએ કેટલા વડે ગુણવા પડે. 1 કિલો એટલે કેટલા ગ્રામ થાય સરસ 1000 ગ્રામ થાય. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે 75 ભાગ્યા 100 ગુણ્યા 1000 પણ એકમ કયો ગ્રામ. કિલોની જગ્યાએ શું થઈ જાય ગ્રામ. ચલો આ 2 મીંડા જતા રહ્યા તો 75 ગુણ્યા 10 વધ્યા એટલે 75 દાન 750 ગ્રામ. તો 1 કિલોના 75% એટલે ગ્રામમાં કેટલા આવે 750 ગ્રામ મળે. બરાબર. ખ્યાલ આવી ગયો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી જ. જો વિડીયો પસંદ પડ્યો તો એને લાઇક કરી તમારા મિત્રો વર્તુળમાં શેર કરો અને આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરો જેથી તમને આવા નવા વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું આગળ સ્વાધ્યાય 8.2 લઈને. ત્યાં સુધી આપની રજા લો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.